નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 17/6/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 265 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 2120 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2650 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,500 રૂપિયા અને કિલો ચાંદી 2,65,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,880 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,11,040 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,38,800 અને 100 ગ્રામ સોનું 13,88,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 15,142 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,21,136 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,51,420 રૂપિયા અને 100 ગ્રામ સોનું 15,14,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,358 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 90,864 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,580 અને 100 ગ્રામ સોનું આજે 11,35,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજાર છે તે આજે ઘટાડા તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પરંતુ અન્ય તરફ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। તે મુજબ હવે જે બ્રેકિંગ ન્યૂઝ અપડેટ સામે આવી રહી છે તે મુજબ જોવા જઈએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધમાં બંને દેશો વચ્ચે યુદ્ધ બંધ થવા બાબતે સહમતિ સ્થપાઈ ગઈ છે। 19 તારીખે આ બાબતે 19 જૂનના રોજ બંને દેશોના વડા સાથે મળી અને હસ્તાક્ષર કરશે અને આ સાથે જ 110 દિવસથી જે યુદ્ધ ચાલતું હતું તે હવે પૂર્ણતાના આરે આવી ગયું છે। હવે આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બંધ થતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે પણ ખુલી જશે, જેના પગલે ક્રૂડ ઓઇલના ભાવ છે તેમાં પણ જબરજસ્ત કડાકો બોલશે અને તેના પરિણામ સ્વરૂપે જે મોંઘવારીનો માર સામાન્ય જનતાને સહન કરવાનો વારો આવી રહ્યો છે તેમાં પણ આંશિકપણે સામાન્ય જનતાને રાહત મળશે। તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સાથે બજાર છે તેમાં આજે ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને અગત્યના સમાચાર સામાન્ય જનતા માટે ચોક્કસપણે ગણી શકાય। એટલે આપણે આશા રાખીએ કે આગામી સમયમાં સામાન્ય જનતાને મોટી રાહત મળે, પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થાય, જેથી કરીને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં પણ એક પ્રકારે જે પરિવહન ખર્ચ છે તેમાં ઘટાડો થતા જે વસ્તુ છે તે સસ્તી થાય અને સામાન્ય જનતાને આનો વધુમાં વધુ લાભ મળે। તો ચોક્કસપણે અત્યારે મોંઘવારીના માર સહન કરેલી સામાન્ય જનતા છે તેમને પણ આંશિક રાહત મળે। ધન્યવાદ।